ઉમરગામમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે નવી મૂર્તિનું અનાવરણ કરાયું। ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ ભારે ધૂમધામપૂર્વક ઉજવાઈ રહી છે। ત્યારે ઉમરગામ પાલિકા વિસ્તારના વોર્ડ નંબર 6માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની નવી મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું। ભારતીય બંધારણ ઘડવૈયા એવા બાબા સાહેબને યાદ કરતા મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી। ઉમરગામ પાલિકાના કોર્પોરેટરો સહિત શહેર ભાજપના હોદ્દેદારોએ હાજરી આપી। ઉમરગામ પાલિકા વિસ્તારના વોર્ડ નંબર 6માં અગાઉ બાબા સાહેબની નાની પ્રતિમા હતી, જે હવે ભારતીય સંવિધાનના પુસ્તકવાળી નવી પ્રતિમા મૂકવામાં આવી હતી। આજે ભેગા થયેલી જનમેદનીએ બાબા સાહેબ અમીર રહોના નારા લગાવી એમને યાદ કર્યા તો આવેલા મહેમાનો આગેવાનોએ બાબા સાહેબની પ્રતિમામાં ફૂલહાર ચડાવી નમન કર્યા હતા। આજે આપણા દેશના ભારત રત્ન એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સૌપ્રથમ તો હું ઉમરગામના સૌ વાસીઓને શુભેચ્છા પાઠવું છું અને એમના ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરું છું। અને આજે આ ખુશીનો દિવસ છે કે આજે આપણી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું પ્રગતિનગર ખાતે અનાવરણ થયું છે। આજે બાબા સાહેબ આંબેડકર આપણા ભારત રત્ન અને બંધારણ ઘડવૈયા, જેમના લીધે આપણું આજે જે દેશ છે એ દેશ ધબકતું રહ્યું છે, જેમના લીધે આપણે આજે વ્યવસ્થિત રીતે આપે છે। અસ્તુ, જય ભીમ, ભારત માતા કી જય।